નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાડીના મોતીવાડા ગામમાં કોલેજિયન યુવતીના રેપ વિથ મર્ડરની આ સનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી સફળતા મળી। બંધારણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમુક વચન કાર્યક્રમ યોજાયો। વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38,500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબદ્ધ કરાયા। ભાજપ દ્વારા સિલવાસામાં ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે સંગઠન ઉત્સવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના પાડીના મોતીવાડા ગામમાં કોલેજિયન યુવતીના રેપ વિથ મર્ડરની આ સનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી સફળતા મળી છે। 10 દિવસ બાદ પોલીસે આ જઘન્ય ગુનાના આરોપીની અટકાયત કરી છે। આરોપીએ જ ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો। પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપી મામલે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। શું હતી આ ચકચારિત ઘટના અને કોણ છે આ નરાધમ સિરિયલ કિલર આરોપી, જોઈએ અહેવાલ। વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેકની બાજુમાં એક વાડીમાંથી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। મૃતક યુવતી ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહેતી। આ દરમિયાન તેની સાથે કંઈ અજુગતું બન્યું અને તેનો મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો। ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। મૃતકના મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરી અને તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો હતો। આથી પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી। આરોપીને શોધવા વલસાડ જિલ્લાની એલસીબી, એસઓજી, પારડી પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની 10 થી વધુ ટીમો આરોપી સુધી પહોંચવા તપાસ કરી રહી હતી। જો કે આખરે 10 દિવસ બાદ પોલીસની મહેનત રંગ લાવી અને આખરે વાપી રેલવે સ્ટેશનથી આરોપીની અટકાયત કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાહુલસિંહ જાટ મૂળ હરિયાણાનો છે, જે ઘરથી દૂર રહીને રખડતું ભટકતું જીવન જીવતો હતો અને નશાનો આદી હતો। અગાઉ પણ રાહુલસિંહના નામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। બનાવના દિવસે આરોપીએ ટ્યુશનથી ઘરે જઈ રહેલી પીડિતાનો રેલવે સ્ટેશનથી પીછો કર્યો હતો। ત્યારબાદ બનાવની જગ્યાએ લઈ જઈને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે। કેસની તપાસ કરતી પોલીસની ટીમને ઘટના સ્થળેથી એક બેગ મળી હતી, જેમાં કેટલાક કપડાં હતા। આ કપડાં આરોપીના હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન વાપી રેલવે સ્ટેશનથી શકમંદ આરોપીના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા, જેના આધારે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા અસંખ્ય સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરતા અસંખ્ય લોકોની પૂછપરછ પણ કરી હતી। આખરે આરોપી પોલીસના હાથે લાગી ગયા છે। ગઈ 14મી નવેમ્બર 2024ના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં, અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા, ફોરેન્સિક ડૉક્ટર દ્વારા એનું પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે, જે કોલેજની દીકરી છે 19 વર્ષની, એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું। તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના 4 ડીવાયએસપી, પારડી પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત જિલ્લાના અન્ય 10 પોલીસ સ્ટેશનના પીઆઈઓ, કુલ 12 જેટલા પીઆઈઓ, 20 પીએસઆઈ, 300થી વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા। આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી, એ બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો। વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતા
વાપી રેલવે પોલીસ અને વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો, જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો. અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો. એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું. પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં અમે છેક મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા. મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી. મછલીપટ્ટનમથી શિરડી, શિરડીથી બાંદ્રા, બાંદ્રાથી દાદર, દાદરથી વાપી અને વાપીથી ઉદવાડા. એ 12, 13, 14 નવેમ્બરની જર્ની હતી. આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ 10 જેટલા પીઆઈ પીએસઆઈની ટીમો બધા જ રેલવે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી. અને એમાં મળેલા સીસીટીવી ફૂટેજ આધારે વલસાડની અલગ ટીમો જે નાસિક જેલ, થાને જેલ, પાલઘર જેલ, નવસારી જેલ, લાજપોર જેલ સહિત અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી. અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી. લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક 18મી મે 2024ના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ 80% આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું. આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે, એ પગે એને લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે. જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે. અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી. અને ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે ને એ ડાબા પગે અપંગ છે કન્ફર્મ થઈ ગયેલું હતું. અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે. એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી, કેમ કે કન્ફર્મ થઈ ગયો હતો કે આજે આરોપી છે. અને એ અનુસંધાને અલગ ટીમો જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો સાથે પૂના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર, સુરતથી પૂના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગી રાહે જીઆરપીની સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન ઉપર. અને એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો ઉપર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. અને એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો છેડ્યો છે. એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો. અને એ આરોપીને પકડીને આરપીએફ અને જીઆરપી જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને સોંપ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે. આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે. એ પોતે 29 વર્ષનો છે. રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. એના પરિવારમાં એના પિતાજી છે એનું મૃત્યુ થયું છે. એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે. રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે. 4થા 5મા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો. 5 ધોરણથી વધારે એનો અભ્યાસ નથી. એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ, અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. એ મોટા ભાગે અલગ રોડવેઝમાં, હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લીનરીનું કામ કરે છે. એટલે ભારતભરમાં એની મૂવમેન્ટ થતી હોય છે. અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે. આરોપીને અટક કર્યા પછી તમામ ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી. એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતાં એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરવાની કબૂલાત આપે છે. જે તપાસ કરતાં
તમામે તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે. કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે, ત્યાં એક વ્યક્તિની એણે 25મી ઓક્ટોબરે હત્યા કરેલી છે. એ ગળું દબાવીને ટ્રેનની અંદર જ હત્યા કરે, જેમાં મર્ડરનો ગુનો ત્યાં દાખલ થયેલો છે, જે અનડિટેક્ટ છે. એ જ રીતે પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં 19મી નવેમ્બરે એક તબલાવાદક, તબલા પ્લેયર, એક મેલ પર્સન, પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાં જ મર્ડર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે 19મી નવેમ્બરે. અને ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે, ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ તેલંગાણા રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળું દબાવીને હત્યા કરેલી છે. એમાં પણ તેલંગાણા સિકંદરાબાદમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણ કેસો કર્ણાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન, પશ્ચિમ બંગાળનું હાવરા અને તેલંગાણાનું સિકંદરાબાદ. એની સાથે સાથે પૂના કન્યાકુમારી ટ્રેન 17મી થી 21મી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ એણે મોલેસ્ટેશન, રેપ વિથ મર્ડર કરેલાની કબૂલાત આપી રહ્યો છે, જે બાબતે ત્યાંની લોકલ પોલીસ તમે જાણ કરેલી છે. ત્રણ રાજ્યોના, કર્ણાટક રાજ્ય, પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગાણા રાજ્યના ત્રણ રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. 5 મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. અને આ તમામે તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અને તમામ જે તપાસ દરમિયાન જે ડેટાઝ અમને મળેલા છે, એ તમામ ડેટાઝ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ખૂબ મોટી સફળતા માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં, ડીજીપી વિકાસ સહાય સાહેબ અને ઇન્ચાર્જ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શનમાં સફળતા મળી છે. અને એક મોટા સિરિયલ કિલરને પકડવામાં, ખૂંખાર હત્યારાને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે આજે ખૂબ સારી કામગીરી કરી છે. ઉજવાડાની જે યુવતી હતી એને આને કઈ રીતે ટાર્ગેટ કર્યું? એ દિવસે શું ઘટના બની? એ દિવસે જે ઘટના વાત કરીએ તો એ વ્યક્તિ છે, જે આરોપી રાહુલ જાટ, એ દાદરથી વાપીની ટ્રેનમાં એ અરાઉન્ડ 2 વાગ્યાની આસપાસ ઉતર્યો હતો. અને વાપીથી ઉદવાડા જતી ટ્રેન એને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ. એ પ્લેટફોર્મ 2 પરથી કૂદીને પ્લેટફોર્મ 1 પરના છેલ્લા ડબ્બામાં, દિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો. અને 2:30 જ્યારે ટ્રેન ઉદવાડા પાસે આવી, ત્યારે ઉદવાડા પરથી ઉતરી ગયો હતો. અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો હતો, ત્યારે આપણી દીકરી, જેનું દુષ્કર્મની હત્યા થઈ છે દીકરી, એના રૂટીન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો પહેલો દિવસ હતો, ત્યારે એ પ્લેટફોર્મના એન્ડથી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળિયા જવાનો રસ્તો, ત્યાં ચાલતી જતી હતી. છોકરી ફોન પર વાત કરી રહી હતી, ત્યારે એણે એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે. એની નજર પડતા એનો પીછો કર્યો હતો. અને જ્યારે અવાવરું જગ્યા, જ્યાં કોઈ વ્યક્તિની મૂવમેન્ટ નહોતી, નિશાળ ફળિયાથી 300 મીટર પહેલાં, ત્યારે એનું મોઢું દબાવી દીધું હતું, એને બેભાન કરી દીધી હતી. અને એને જે ઝાડીવાળો એરિયા છે એમાં ફેંકીને એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું. અને એની આઈડેન્ટિટી છતી ના થાય એટલા માટે એણે દુષ્કર્મ કર્યા બાદ એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી. બંધારણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આમુખ વાચન કાર્યક્રમ યોજાયો. બંધારણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આમુખ વાચન કાર્યક્રમ યોજાયો હતો. આજે ભારતના બંધારણનો સ્વીકારના 75 વર્ષ પૂરા થયા છે, ત્યારે બંધારણ દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીમંડળના સાથી મંત્રીશ્રીઓ સાથે બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું હતું. આવો આપણે આપણા સંસદીય પરંપરા, ધર્મનિષ્ઠા તેમજ બંધારણના ઉચ્ચ આદર્શોને અનુસરીને ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ. ભારતનું બંધારણ એ વિશ્વનું અજાયબીમાંની એક પરિસ્થિતિ છે. આ બંધારણની રચના કરવામાં 2 વર્ષ 11 માસ અને 17 દિવસ થયા. બીજું, વિશ્વનું આ સૌથી મોટું લાંબુ બંધારણ છે. એનું કારણ એ છે કે બંધારણ, એનું નામ જ છે બંધારણ, જે બધાને બાંધી રાખે છે. અને આપણે જોયું હશે કે આઝાદી પછી ઘણા કપડાકારો આવ્યા, સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો થયા, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટીના પ્રશ્નો થયા, હંગ પાર્લામેન્ટ થઈ,
તેમ છતાં આ બંધારણે આપણને બધાને બાંધીને રાખ્યા છે. એ જ આની વિશ્વસનીયતા છે, સેન્ટિટી છે અને પવિત્રતા છે. આપણા જીવનનો કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ તમને બંધારણમાંથી ના મળે. શરત એક જ છે કે શું તમે એને બંધારણીય રીતે મૂલ્યાંકન કરીને નિર્ણય કરવા માંગો છો, એ અગત્યનું છે. અને મિત્રો, એક વસ્તુ સમજી લેજો કે લો ઇઝ અ ક્વોલિફાઈંગ સ્ટેટમેન્ટ. કાયદો હંમેશા શરતી વિધાન છે. આપના જીઆરમાં કે આપણા સ્ટેચ્યુટમાં લખ્યું હશે એબ્સોલ્યુટ પાવર, યુ હેવ ધ પાવર, એબ્સોલ્યુટ પાવર, એવા શબ્દો બી તમે વાપર્યા હશે. નથિંગ ઇઝ એબ્સોલ્યુટ અંડર ધીસ કોન્સ્ટિટ્યુશન. ઇવન ધ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ્સ ઓફ 3 judges, 5 judges, 7, 11 આર સબ્જેક્ટ ટુ રિકરિંગ જ્યુડિશિયલ રિવ્યુ. ન્યાયિક પુનરાવલોકન થાય છે. તો પછી તમારા અને મારા જેવાનો તો શું ખ્યાલ? આ બંધારણમાં 395 આર્ટિકલ છે, 22 ચેપ્ટર છે, 12 શેડ્યુલ છે. અને એક વસ્તુ સમજી લેજો કે શેડ્યુલ કદી એકલું અસ્તિત્વ ના ધરાવે. તમે કોઈ પણ કાયદો જોવો, એનું શેડ્યુલ જોવો, બંધારણમાં કોઈ પણ શેડ્યુલ જોવો તો નીચે ઇન્ટુ બ્રેકેટ લખીને કાં તો આર્ટિકલ લખ્યો હશે કાં તો સેક્શન લખ્યું હશે. આ બંધારણમાં એવી ઘણી બધી બાબતો છે કે જે અધ્યાર છે. એક ઉદાહરણ આપું તમને, યુ વિલ બી સરપ્રાઇઝ, તમને નવી લાગશે કે લોકશાહીમાં માર્શલ લોની વાત બંધારણમાં જોગવાઈ છે. પાર્ટ 3માં બંધારણનો ભાગ 3 એ મૂળભૂત અધિકાર છે. એમાં માર્શલ લોની જોગવાઈ છે કે જો દેશમાં માર્શલ લો જાહેર થાય તો પછી આ મૂળભૂત અધિકારો ઉપર નિયંત્રણ આવી જાય. માર્શલ લો કોણ આપી શકે, ક્યારે આપી શકે, કેટલો વખત રહી શકે, એની જાહેરાત કેવી રીતે કરવી, આજે બંધારણ બિલકુલ મૌન છે. કાયદામાં ઘણી વખત જાણી જોઈને, જેમ સાયન્સમાં લૂપ હોલ થિયરી છે, એમ કાયદાની અંદર પણ લૂપ હોલ થિયરી છે, છોડી મૂકવામાં આવે છે. થોડું જણાવવામાં આવે તમને. કલમ 13 છે જે કાયદાની ચર્ચા કરે છે, જે રાજ્યની ચર્ચા કરે છે. પછી શું લખે છે? અધર સચ ઓથોરિટી, આવી બીજી અન્ય સંસ્થાઓ. આ બધું જાણી જોઈને કરવામાં આવે છે, કારણ કે ભવિષ્યમાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય અને જો આની અંદર એને મૂકી શકાય તો પછી એને આ લાગુ પાડી શકાય. હવે બંધારણની હું વાત કરું છું. બંધારણને 75 વર્ષ થયા પણ 106 સુધારા થયા છે. આજે હું બંધારણની લાક્ષણિકતાની ચર્ચા કરવા માંગુ છું. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો. લેટ શ્રી પાલખીવાલા એવું કહેતા કે ઓલિમ્પિકની અંદર જો બંધારણ ઘડવાની પણ એક આઈટમ રાખવામાં આવે તો મને ખાતરી છે કે ભારત અવિરતપણે સુવર્ણ ચંદ્રક લઈ શકે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38,500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબદ્ધ કરાયા. ભાજપ દ્વારા સિલવાસામાં ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે સંગઠન ઉત્સવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38,500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબદ્ધ કરાયા છે.
એક ગામમાં 25 ખેડૂતોને તાલીમ અપાઈ છે. જિલ્લામાં 1540 તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જિલ્લામાં રાજ્યની અંદર અને રાજ્યની બહાર વિવિધ તાલીમ અને પ્રવાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 21,486 એકર જમીન પર 21,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. શાકભાજી અને અનાજ પર આડેધડ જંતુનાશક દવાના છંટકાવ અને રાસાયણિક ખાતરના કારણે લોકોને ઝેરયુક્ત ખોરાક મળતા બીમારીઓનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકોના સ્વાસ્થ્યની સાથે પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતાની ચિંતા કરી ઝેરયુક્ત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવા માટે અભિયાન છેડ્યું છે, જેને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જેના પગલે વલસાડ જિલ્લામાં અંદાજિત 21,000થી વધુ ખેડૂતો 21,486 એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે. વધતી જતી બીમારીઓ અને પર્યાવરણના અસંતુલન સામે પ્રાકૃતિક ખેતી એ જ માત્ર વિકલ્પ ગણાય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રાકૃતિક ખેતી દેશના દરેક રાજ્યોમાં થાય તે માટે આહવાન કરી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશનું ખેડૂતોને ઉત્તમ મૂલ્ય મળે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના ફેલાવા માટે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ભગીરથ પ્રયાસ કરાઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 1 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડીએન પટેલે જણાવ્યું છે કે ગામે ગામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે ખેડૂતોને તાલીમબદ્ધ કરવા એ ખૂબ જ મહત્વનો ભાગ ગણાય છે. જિલ્લામાં 385 ગ્રામ પંચાયતો છે. વર્ષમાં 3 ઋતુ ખરીફ, રબી અને ઉનાળુ મુજબ એક ઋતુમાં 1540 તાલીમ કાર્યક્રમ કરવામાં આવે છે. દર ઋતુમાં એક ગ્રામ પંચાયત દીઠ 4 માસમાં 4 તાલીમ કરવાની હોય છે. એટલે જિલ્લામાં 1540 તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. એક તાલીમમાં 25 ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. એમ ખરીફ ઋતુમાં જુલાઈથી ઓક્ટોબર સુધી 4 માસમાં કુલ 38,500 ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. જ્યારે રવિ ઋતુમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી 38,500 ખેડૂતોને તાલીમબદ્ધ કરાશે. ખેડૂતોને આપવામાં આવતી તાલીમના વિવિધ પ્રકાર અંગે ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિમલભાઈ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો માટે જિલ્લાની અંદર 1 દિવસીય, રાજ્યની અંદર 3 દિવસીય અને રાજ્યની બહાર 7 દિવસીય તાલીમ યોજવામાં આવે છે. આ સિવાય વિસ્તરણ કાર્યક્રમોની પણ 3 દિવસની તાલીમ હોય છે. આ જ રીતે પ્રેરણા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે, જે મુજબ જિલ્લાના ખેડૂતોને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અન્ય જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજકોટ જિલ્લાના રામોદ ગામે વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ભૂપેન્દ્રભાઈ નાથાણીની મુલાકાત કરવામાં આવી હતી. હું નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોર, ગામ કોચવાડા, તાલુકો જિલ્લો વલસાડ. અમે 2007થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને તે 5 આયામથી અમે શરૂઆત કરી હતી, જેમાં બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા. આ પાલિકાજીની પદ્ધતિ અમે 2007માં અમારા પિતાજી ટ્રેનિંગ લઈને આવ્યા હતા, ત્યારબાદ એમનું પુસ્તકથી અમે શરૂઆત કરી હતી. મારે એક બિઝનેસ કરવો છે, પણ કઈ રીતે કે જે ખેતીમાંથી ઉપજ આવે અને પોતાનું મૂલ્યવર્ધન આપણે જાતે કરતા થઈએ. અમારે એક પ્રગતિશીલ ખેડૂત બનવું છે અને જે ખેતી છે તેમાંથી જ આવક ડબલ થાય તેના માટે અમારે વિચાર કરવો છે. અમે બંને જણાએ હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને મારી પત્નીએ MCA કર્યું છે. તો અમે બંને જણાએ એ પ્રવાહ છોડી અને ખેતી તરફ અમે આગળ વધ્યા. અમે 2018માં અમે આ આખી PMEGP યોજના હેઠળ અમે લોન માટે સહાય મળી અને ત્યારબાદ અમે આખો આ નાના પાયે એક ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો અને જે પણ વસ્તુ અમારા ખેતીમાં જે પણ થાય છે તેનું અમે મૂલ્યવર્ધન કરવા લાગ્યા. હવે મૂલ્યવર્ધનમાં કઈ વસ્તુ તો કે મગ છે, ચણા છે, અડદ છે, તુવર છે, આ બધાની દાળ, એટલે તે આપણી ઇન્કમમાં તો વધારો થાય જ છે, પણ આપણી પ્રોડક્ટમાં વધારો થયો. ત્યારબાદ અમે અલગ અલગ ઔષધિ પાકો કર્યા હતા. તો તેમાંથી પણ ઘઉંના જ્વારા છે, પછી અલગ અલગ ઔષધિ છે તેના પાવડર તરફ આગળ વધ્યા. અમે હળદર કરતા તો હળદરનો પાવડર કર્યો. હવે શેરડી છે તો શેરડીનું મૂલ્યવર્ધન કઈ રીતે? તો આપણે ગોળ બનાવીએ છીએ, ગોળ પાવડર બનાવીએ છીએ, તેથી વિશેષ શું કરી શકીએ? તો તે પછી અમે એમાં આગળ અભ્યાસ કર્યો અને અમે એનું મહારાષ્ટ્ર ખાતે ટ્રેનિંગ લીધી. તો તેમાંથી અમે એની અંદર શેરડીમાંથી અમે કેન્ડી બનાવી,
ત્યારબાદ પાણીપુરીનું પાણી બનાવ્યું, જલેબી બનાવી, ચટણી બનાવી. આ પ્રકારે અમે અલગ અલગ દિશામાં આગળ વધ્યા અને એક વેચાણ વ્યવસ્થા અમને ઊભી થઈ. 2019ની અંદર અમને આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા, તો તેમણે અવારનવાર અલગ અલગ જગ્યાએ સ્ટોલ આપ્યા અમને અને અલગ અલગ જગ્યાએ અમને વેચાણ વ્યવસ્થા મળી. ત્યારબાદ અમને SPNF સંસ્થા જોડે અમે જોડાયેલા છે, તો તેમાંથી અમને અલગ અલગ જગ્યાએ ત્યાં પણ સ્ટોલ અમને મળ્યા. જેમ કે પ્રી વાઇબ્રન્ટમાં પણ અમને ભાગ મળ્યો હતો, ત્યારબાદ વાઇબ્રન્ટમાં પણ અમને એકવાર ચાન્સ મળ્યો છે. દેશી બીજની વાત કરીએ તો ચોખામાં આપણે અહીંયા ખાસ કરીને દેશી બીજ કોઈ વાવતું જ નથી, તો અમે 2019ની અંદર એ દેશી બીજનું ચાલુ કર્યું, જેમાં અમે અલગ અલગ પ્રકારના ડાંગર વાવ્યા, જેમાં લાલ કળા છે, આંબામોર છે, દૂધ મલાઈ છે, કૃષ્ણ કમોદ છે, ઇન્દ્રિયાણી છે, લાલ કળાના ચોખા છે, કાળા ચોખા છે. આ વિવિધ પ્રકારની અમે ચોખા ડાંગરની વેરાયટી કરી અને તેમાંથી અમે ખાસ કરીને અમારું વેચાણ મહીસાગર ચોખા એક તે ખીચડી માટે સ્પેશિયલ હોય છે, તો તેનું વેચાણ આજે અમને સૌથી વધારે જોવા મળે છે. અમે જે આ વેલ્યુ એડિશન જે ચાલુ કર્યું છે તેમાં અમે 6 જણાને રોજગાર આપીએ છીએ. અમે વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેમના થકી અમને PMEGPની લોન પ્રાપ્ત થઈ અને ત્યારબાદ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનું પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને આપણા મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેમને અમને એક નવી દિશા આપી અને ખેડૂતને ખૂબ જ સારું માર્ગદર્શન પણ આપે છે અને ખેડૂતની દિશા અને દશા બંને બદલાય છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભાજપ દ્વારા સિલવાસામાં ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે સંગઠન ઉત્સવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ દ્વારા સિલવાસામાં ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે સંગઠન ઉત્સવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત આ તાલીમ વર્ગમાં ભાજપના કેન્દ્રીય મંત્રી શ્રીમતી ડોક્ટર અલકા ગુર્જરે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત આ તાલીમ વર્ગમાં ભાજપના કેન્દ્રીય મંત્રી શ્રીમતી ડોક્ટર અલકા ગુર્જરે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. અન્ય અગ્રણીઓમાં ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંત પટેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, શ્રી ગોપાલ દાદા, શ્રી સીતારામભાઈ ગવળી, સભ્યપદ અભિયાન સંયોજક શ્રી મહેશ આગરિયા, સક્રિય સભ્ય તાલુકા અભિયાન સંયોજક શ્રી નવીનભાઈ પટેલનો સમાવેશ થાય છે.
રાજ્ય ચૂંટણી અધિકારી શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી શ્રી જીતુ માધા, શ્રી સુનિલ પાટીલ, રાજ્યની ત્રણેય નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમનિયા, શ્રીમતી રજનીબેન શેટ્ટી, શ્રીમતી હેમલતાબેન, ત્રણેય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન, શ્રી દામજીભાઈ કુરાડા, શ્રી રામજીભાઈ, તમામ આગેવાનો, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ તથા રાજ્યના મોરચાના અધિકારીઓ હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલી બેઠકમાં સૌપ્રથમ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની વર્ષી નિમિત્તે 1 મિનિટનું મૌન પાળીને આ હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે બંધારણના દિવસ નિમિત્તે શ્રી વિજય પગારે ઉપસ્થિતોએ સંકલ્પ પ્રસ્તાવના દ્વારા ઠરાવ આપ્યો અને બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બેઠકની શરૂઆતમાં સભ્યપદ અભિયાન અને સક્રિય સભ્યપદ અભિયાનના સંયોજકો શ્રી મહેશ અગરિયા અને શ્રી નવીન પટેલે ચૂંટણી અધિકારી શ્રી ધર્મેશ સિંઘને બૂથ સમિતિઓની રચના અને ચાલી રહેલી સંસ્થાકીય ચૂંટણી અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. રાજ્યમાં ગયા પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંત પટેલે પોતાના સંબોધનમાં કાર્યકરોને બૂથ કમિટીઓ બનાવી પ્રાથમિક સભ્ય અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. સંસ્થામાં પોસ્ટ અને ચૂંટણીમાં કોઈ પણ ભલામણ પર્યાપ્ત નથી. પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે બૂથ કમિટી અને સદસ્યતા અભિયાનના આગળ ધપાવવા માટે આપ સૌએ પ્રવાસ કરવો પડશે અને પાયાના સ્તરે સંપર્કનો પ્રચાર કરવો પડશે. આજના અતિથિ રાષ્ટ્રીય મંત્રી ડોક્ટર અલકા ગુર્જરે પોતાના સંબોધનમાં સંસ્થાની ચૂંટણી પ્રક્રિયાને વિસ્તારપૂર્વક સમજાવી હતી અને ક્યાં કામ પૂર્ણ કરવાના છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. અંતમાં રાજ્યના વિવિધ બૂથના કાર્યકરોને બૂથ સમિતિઓની રચના કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભોજન પછી શ્રીમતી અલકા ગુર્જરજીએ સેલવાસા શહેરમાં એક બૂથની મુલાકાત લઈને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાડીના મોતીવાડા ગામમાં કોલેજિયન યુવતીના રેપ વિથ મર્ડરની આ સનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી સફળતા મળી. બંધારણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમુક વાચન કાર્યક્રમ યોજાયો. વલસાડ જિલ્લામાં ખરીફ ઋતુમાં 8 માસમાં 38,500 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી તાલીમબદ્ધ કરાયા. ભાજપ દ્વારા સિલવાસામાં ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે સંગઠન ઉત્સવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.